નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55% જેટલું આવ્યું છે। ત્યારે અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે ગરબાની રમઝટ બોલાવી એકબીજાના મોઢા મીઠા કરાવવાની સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી। તો ચલો આપણે પણ તેની સાથે જોડાઈએ। આપનું નામ? ગુસ્સા વિશ્વા કિશોરભાઈ અને પાઠક સ્કૂલ। આપને આજે કેટલા પર્સન્ટેજ આવ્યા? 82.671, 98.68। આજે આપને આટલી સફળતા મળી છે તો એના પાછળ આપને કોને કોને સપોર્ટ કરેલો છે? મારા પેરેન્ટ્સ અને સ્કૂલ। દેન વાત કરીએ કે આજના દિવસમાં આપની તો એકદમ યાદગાર મુમેન્ટ હશે, તો આપ એને કેવી રીતે સેલિબ્રેટ કરશો? આજના દિવસને પેરેન્ટ્સ સાથે ને સ્કૂલની સાથે જ। દેન આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો એન્ડ હાઈએસ્ટ સ્કોર કયા સબ્જેક્ટમાં છે? બીએ જ ફેવરેટ સબ્જેક્ટ હતો અને એમાં જ હાઈએસ્ટ છે 90। એન્ડ આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? બીબીએ એમબીએ। આપનું નામ? પરમાર ઉદય નરેન્દ્રભાઈ, આમ ફ્રોમ પાઠક સ્કૂલ। આપને આજે 12નું રિઝલ્ટ આવ્યું તો આપને કેટલા પર્સન્ટેજ આવેલા છે? પર્સન્ટેજ 82 અને પર્સન્ટાઇલ રેન્ક 98.58। આજે આપનું આટલું સફળતાપૂર્વક પરિણામ આવ્યું છે તેમાં કોને કોને સહકાર આપેલો છે આપને? માય પેરેન્ટ્સ, મારા ટીચર્સ બધાય અને મારા બધા ફ્રેન્ડ્સ। આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો અને એમાં પણ હાઈએસ્ટ સ્કોર કયા સબ્જેક્ટમાં કરેલો છે આપે? ફેવરેટ સબ્જેક્ટ સ્ટેટ હતો અને હાઈએસ્ટ સ્કોર એકાઉન્ટમાં છે 97। એન્ડ આપ ફ્યુચર પ્લાનિંગ આપનું શું વિચારી રહ્યા છો? ફ્યુચર પ્લાનિંગ મેનેજમેન્ટ લાઇનમાં બીબીએ પછી એમ। આપનું નામ? મિરલ લુણાગરિયા। આજે 12th કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે તો આપનું કેટલા પર્સન્ટ આવેલું છે? 79% और 97.24 PR। આજે આપનું આટલું સફળતાપૂર્વક સારું રિઝલ્ટ આવ્યું છે તેમાં કોને કોને ફાળો આપેલો છે? મારું આટલું સફળતાપૂર્વકનું રિઝલ્ટ આવ્યું છે એમાં સ્કૂલ, મેનેજમેન્ટ, ટીચર્સ એન્ડ માય પેરેન્ટ્સ। ઓકે, દેન આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો રહેલો અને એમાં પણ હાઈએસ્ટ સ્કોર કયા સબ્જેક્ટમાં થયેલો છે? મારો ફેવરેટ સબ્જેક્ટ બીએ છે અને એમાં જ મને આઈએસ આવ્યા છે 95। એન્ડ વાત કરીએ તો આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? मुझे फ्यूचर प्लानिंग में बैंक। આપનું નામ? આકરદીપ પજેન્દ્રભાઈ। આજે આપનું રિઝલ્ટ આવ્યું છે તો આપને કેટલા પર્સન્ટ આવેલા છે? 76.160% અને 95.52 પર્સન્ટાઇલ। દેન આપનું આજે આટલું સફળતાપૂર્વક રિઝલ્ટ આવ્યું છે તેમાં આપને કોને કોને આપને સહકાર આપેલો છે? માય પેરેન્ટ્સ, માય ટીચર્સ એન્ડ માય ઓલ ફ્રેન્ડ્સ। એન્ડ આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો રહેલો અને હાઈએસ્ટ સ્કોર કયા સબ્જેક્ટમાં થયેલો છે? સબ્જેક્ટ બીએ અને એમાં જ મારો હાઈએસ્ટ સ્કોર છે 89। એન્ડ આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? બીબીએ મેનેજમેન્ટનું। આપનું નામ? રાવ અર્જુન સિંહ ઉમેદસિંહ। આજે આપનું રિઝલ્ટ આવ્યું છે તો આપને કેટલા પર્સન્ટેજ એન્ડ પર્સન્ટાઇલ આવેલા છે? 83.29% and 98.84%। આજે આપનું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તેમાં કોને કોને એનો સહકાર આપેલો છે? Especially school management, school staff and also my parents। દેન આજ આપના માટે તો એકદમ સારો દિવસ હશે કોઝ આપનો ફર્સ્ટ રેન્ક છે, તો આપ આજના દિવસને કેવી રીતે સેલિબ્રેટ કરશો?
with parents and full of joy. આપને કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ સ્કોર છે અને આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો રહેલો? Favorite subject accounts and scored 94. એન્ડ આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? BCom with GPSC. આપનું નામ? જાની નંદન. આપને કેટલા પર્સન્ટાઇલ એન્ડ પર્સન્ટેજ આવેલા છે? મારે PR 99.93 અને પર્સન્ટેજ 91 આવેલા છે. આજે આપનો ફર્સ્ટ રેન્ક સ્કૂલમાં આવેલો છે, તો આપને આજે કેવી ફિલિંગ છે? આઈ મીન આજે આજના દિવસને આપ કેવી રીતે સેલિબ્રેટ કરશો? આ સેલિબ્રેશન તો વિથ માય પેરેન્ટ્સ પ્લસ શેરીમાં મારા ફ્રેન્ડ્સ પણ છે એની સાથે પણ સેલિબ્રેશન કરવામાં આવશે. એન્ડ આપની સફળતા પાછળ કોણે એમનો મહત્વનો ભાગ ભજવેલો? સૌથી મુખ્ય તો આ સ્કૂલ છે, એનો સ્ટાફ, એનું મેનેજમેન્ટ પ્લસ મારા સ્કૂલના ફ્રેન્ડ્સ છે એની સાથે પણ ગ્રુપ ડિસ્કશન થતું હતું, પ્લસ પેરેન્ટ્સનો પણ સારો એવો ભાગ છે. દેન આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો અને આપનો હાઈએસ્ટ સ્કોર કયા સબ્જેક્ટમાં છે? ફેવરિટ સબ્જેક્ટ મારો સ્ટેટિસ્ટિક્સ હતો, એમાં 100 સ્કોર્સ. એન્ડ આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? ફ્યુચરમાં મારે CA બનવાનો ગોલ છે. આજે આપનો ફર્સ્ટ રેન્ક આવેલો છે, તો આપ શું મેસેજ આપવા માગો છો? મેસેજ જનરલી તો હું એ આપવા માંગીશ કે તો આટલા ટકા લેવા હોય તો જનરલી ડે ટુ ડે વર્ક તો જરૂરી ખૂબ જ છે, સાથે સાથે પ્રિપેરેશન ખૂબ જ હોવી જોઈએ, પ્લસ ડેઇલી 8 થી 10 કલાક તો વાંચન જરૂરી જ છે. એના સિવાય આટલું પર્સન્ટેજ પ્લસ મારા પેરેન્ટ્સનો પર એટલો જ સહકાર રહ્યો છે કે જેથી આટલું રિઝલ્ટ લાવી શકીએ છું. આજે મારો બાળક આ પાઠક સ્કૂલમાં ભણી અને ફર્સ્ટ રેન્ક આવ્યો છે, બોર્ડમાં 7મો નંબર આવ્યો છે, એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. અમારી કોઈ ફેમિલીમાં લગભગ 50 વર્ષથી જોઈએ બોર્ડની સ્થાપના થઈ ત્યારથી કોઈ બોર્ડમાં આવ્યું નથી. એટલે અમારા માટે ખૂબ ખુશીનો પ્રસંગ છે. અને બીજું કે મારો સન આ સ્કૂલમાં ભણતો હતો ત્યાં જ 10મા ધોરણમાં પણ ફર્સ્ટ નંબર આવ્યો. અને 12થમાં પણ એ ફર્સ્ટ રેન્ક આવ્યો છે. અમારા માટે ખૂબ ગર્વની વાત છે. બીજું કે અમારા બાળકો માટે અમે જે નક્કી કર્યું હતું એ અમારા બાળકો કરી શક્યા છે, અમારા માટે બહુ આનંદની વાત છે. કે જેમ સિંહનું દૂધ જે છે એ સોનાના પાત્રમાં જ થઈ શકે છે. અમે કદાચ એને સિંહના દૂધ જેવું એને વાતાવરણ આપ્યું હોત, બધું આપ્યું હોત, પણ જો પાત્ર અમારા સોનાના ન હોત તો આ અત્યારે પરિણામ થઈ શક્યું ન હોત. એટલે અમને ખૂબ ખુશીની વાત છે, બહુ ગર્વની વાત છે. અને એક અમારો જે જીવનનો માઇલસ્ટોન છે બાળકો માટેનો, એ બંને માઇલસ્ટોન એને સુંદર રીતે પૂરા પાડ્યા છે, એ અમારે માટે બહુ આનંદની વાત છે. આપનું નામ? જેનિસ મનોજભાઈ પરમાર. આજે આપનું 12થનું રિઝલ્ટ આવ્યું, તો આપને કેટલા પર્સન્ટેજ એન્ડ PR આવેલા છે? મારે PR 94.44 આવ્યા અને પર્સન્ટેજ 75% આવ્યો. આજે આપનો શાળામાં તૃતીય ક્રમાંક આવેલો છે, તો આપ એનો મહત્ત્વની ભૂમિકા, આઈ મીન કોણે આપને સપોર્ટ કરેલો હતો? સૌથી પહેલાં તો પેરેન્ટ્સ આવે છે, મમ્મી પપ્પા, પછી ફેકલ્ટી આવે છે, હરીશ સર છે, પછી વડગામા સર છે, અંગદ વડગામા સર છે, આશીષ સર છે, પછી ફેકલ્ટી છે ઇંગ્લિશ મીડિયમના બધા. દેન આજનો ડે તો આપના માટે સ્પેશિયલ હશે, તો આજનો ડે આપ કેવી રીતે સેલિબ્રેટ કરશો? ફ્રેન્ડ્સ સાથે, રિલેટિવ્સ સાથે સ્વીટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરીને એવી રીતે. એન્ડ આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? પોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ CA માં. આપનું નામ? ગામી વિવેક વિપુલભાઈ. આજે આપનું 12થનું રિઝલ્ટ આવ્યું, તો આપને કેટલા પર્સન્ટેજ એન્ડ PR આવેલા છે? પર્સન્ટેજ 72.53% એન્ડ 92.53% રેન્ક. એન્ડ આપનું આજે આટલું સફળતાપૂર્વક સારું રિઝલ્ટ આવેલું છે, તો એમાં કોને સપોર્ટ કરેલો છે? સ્પેશિયલી સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ માય પેરેન્ટ્સ. દેન આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો રહેલો અને હાઈએસ્ટ સ્કોર કયા સબ્જેક્ટમાં છે? સ્ટેટિસ્ટિક્સ એન્ડ 79%. દેન આજનો ડે આપણા માટે તો એકદમ સ્પેશિયલ હશે, તો આપ એને કેવી રીતે સેલિબ્રેટ કરશો? વિથ માય ફ્રેન્ડ્સ, સ્પેશિયલી વિથ માય ફ્રેન્ડ્સ, સ્કૂલ વિથ માય સ્કૂલ્સ એન્ડ માય પેરેન્ટ્સ. દેન આપની શાળાનું ગૌરવ વધારી રહ્યા છો, રાઈટ? તો આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે એને લઈને? CMA વિથ BCom. આપનું નામ? નિમ્બાર્ક ભૌતિક. આપને કેટલા પર્સન્ટેજ આવ્યા? 77. 95.52. આજે આપનું આટલું સફળતાપૂર્વક સારું રિઝલ્ટ આવ્યું છે, તેમાં કોણે મહત્વનો ફાળો ભજવ્યો છે? સ્પેશિયલી સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ગ્રુપ, ફ્રેન્ડ ગ્રુપ. દેન આપનો ફેવરેટ સબ્જેક્ટ કયો રહેલો? બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એમાં ટોપ છે 93. એન્ડ આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? BBA ઇન ફાઇનાન્સ. આપનું નામ? વૈષ્ણવ ઋતિકા ચેતનભાઈ ફ્રોમ પાઠક સ્કૂલ.
એન્ડ આજે આપનું 12થનું રિઝલ્ટ આવ્યું તો આપને કેટલા પર્સન્ટેજ એન્ડ પીઆર આવેલા છે? મને 96.9% અને 77 પીઆર 96.9% પીઆર અને પર્સન્ટેજ 77 આવેલા છે. આજે આપનું આટલું સફળતાપૂર્વક સારું રિઝલ્ટ આવ્યું તો એના પાછળ કોણે કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો? મારા પેરેન્ટ્સ, મારો મોટો ભાઈ છે તે મને બહુ ગાઈડલાઈન આપતો, મારા સ્કૂલ ટીચર સ્ટાફ બધાએ બહુ જ મને સપોર્ટ કરેલો છે. આજનો દિવસ આપના માટે તો એકદમ સ્પેશિયલ હશે, રાઈટ? તો આપ એને કેવી રીતે સેલિબ્રેટ કરશો? હું સ્વીટ્સ વેચીને અને બધા ફેમિલી મેમ્બર્સ અને સ્ટાફ સાથે એને એન્જોય કરીશ અને સેલિબ્રેટ કરીશ. દેન આપ આ યર ઇંગ્લિશનું પેપર થોડું હાર્ડ હોવાનું જણાયું છે, તો આપના શું વ્યૂઝ છે એને લઈને? હા, હાર્ડ તો થોડું હતું પણ મહેનત કરી હતી એટલે સફળતાપૂર્વક એને મેં પાર કર્યું અને એનું મને ખુશી છે. એન્ડ આપનું ફ્યુચર પ્લાનિંગ શું છે? મારું ફ્યુચર પ્લાનિંગ બીકોમ છે અને વિથ બેન્કિંગ. મારું નામ છે મનીષ આર પંડ્યા. હું એમકોમ એમએડ અને પીએચડી અત્યારે રનિંગ ચાલુ છે. આજે 12th કોમર્સનું રિઝલ્ટ આવેલું છે, તો આપની શાળાનું કેટલા % રિઝલ્ટ આવેલું છે? પાઠક સ્કૂલનું પરિણામ 93% છે અને ઓલ ઓવર ગુજરાત બોર્ડનું છે એ 55% પરિણામ છે. આપણે જોઈએ કે આજે 12થનું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, તો એમાં આપે કેવી રીતે અલગ અલગ રીતે તૈયારીઓ કરાવી હતી સ્ટુડન્ટને કે જેથી એના દ્વારા અને આપના સપોર્ટથી એટલું સારું પરિણામ આવ્યું છે? વિદ્યાર્થીઓને જનરલી છેલ્લે જ્યારે પરીક્ષા સમય હોય ત્યારે એ લોકો ખૂબ મુશ્કેલીમાં હોય છે, કારણ કે આખો અભ્યાસક્રમ એને એક સાથે 3 કલાકની અંદર લખવાનો હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ થોડા ગભરાઈ જાય. છેલ્લે એને એવી મુશ્કેલી પડે કે મને કાંઈ યાદ નથી રહેતું. આવી મુશ્કેલીઓ પણ વિદ્યાર્થીઓ અમારી સામે આવીને કહેતા હોય છે. તો એના માટે અમારી સ્કૂલની જે સિસ્ટમ છે એ વિદ્યાર્થીઓને પાયાથી પહેલાં ચેપ્ટરથી શરૂ કરી અને વિદ્યાર્થીઓને આખો કોર્સ કંઠસ્થ થાય એ માટેના તમામ પ્રયાસો અમે કરીએ છીએ. અને ખાસ કરીને વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ વીકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, તેમને 100 માર્કની જે પરીક્ષાના રાઉન્ડ છે એ ટોટલ અમે 6 રાઉન્ડ લઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓનો એક કોન્ફિડન્સ આવે છે. અને એ કોન્ફિડન્સથી વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપે છે ત્યારે એને એવી મુશ્કેલી નથી હોતી કે હું આ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું. ત્યારે એ વિદ્યાર્થીઓ એવું ફીલ કરતા હોય છે કે આખો કોર્સ મને આવડે છે. ટેક્સ્ટ બુકના પહેલા પાનાથી શરૂ કરીને છેલ્લા પાના સુધી જ્યારે વિદ્યાર્થીને આવડતું હોય તો એ વિદ્યાર્થીનું કોન્ફિડન્સ લેવલ સ્વાભાવિક છે કે ખૂબ ઊંચો જ રહેવાનો. અને આપણે વાત કરીએ તો આ વખતે ઇંગ્લિશનું જે રિઝલ્ટ છે થોડુંક ડાઉન આવ્યું છે, તો એના પાછળનું કોઈ રીઝન ખરું? હા મેડમ, આ વખતે જે ગુજરાતીનો જે કોર્સ માધ્યમિક શિક્ષણ બોર્ડે મૂકેલો છે એ 2006ની અંદર પહેલો કોર્સ ગુજરાત બોર્ડે મૂકેલો હતો અને એમાં 2016ની અંદર જે નવો અભ્યાસક્રમ 12મા ધોરણનો 2017થી શરૂ થયો અને એ કોર્સની અંદર આખો ઇંગ્લિશનો જે કન્સેપ્ટ છે એ અત્યારનું કોમ્યુનિકેશન લેવલ છે એ પ્રકારનો કોર્સ મૂકેલો છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે પ્રિપેરેશન કરે એની અંદર વિદ્યાર્થીએ એવા પ્રકારનું પ્રિપેરેશન કરવું પડે છે કે જેથી કરીને તમે અત્યારે જેમ જર્નલિઝમનું કરો છો એ જ પ્રકારે પ્રેસ રિપોર્ટ છે એને લખવાનો હોય છે બોર્ડની અંદર. તો એના માટે કદાચ આ વખતે વિદ્યાર્થીઓ ઘણા બધા હતાશ થઈ ગયા હતા અને ઇંગ્લિશનું પેપર થોડુંક ટફ પણ હતું. માધ્યમિક શિક્ષણ બોર્ડની વાત કરીએ તો ગુજરાત બોર્ડની અંદર 1,35,000 વિદ્યાર્થીઓ આ વિષયમાં ફેલ થયા છે. એટલે સ્વાભાવિક છે અને અમે ગુજરાત બોર્ડની અંદર ભણતો વિદ્યાર્થી થોડુંક ઇંગ્લિશની અંદર થોડુંક ટફ લાગતું જ હોય એને. અને આપણે વાત કરીએ તો કે આટલું સારું ઉજ્જવળ રિઝલ્ટ લોકોનું આવ્યું છે, તો આપ એને શું મેસેજ આપવા માગો છો? સરસ રિઝલ્ટ આવેલ છે. દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી લાઈન લે, પોતાને મનગમતી લાઈન લે અને ખાસ અગત્યનું કે પોતાનામાં જે સ્કિલ છે એને ઓળખે. ટકાવારી કરતાં પણ અગત્યની વસ્તુ એમની સ્કિલ છે. હવે પછીનો જે 12 કોમર્સ પછીનો જે અભ્યાસક્રમ છે એ એને પોતાની સ્કિલ ઉપર આધારિત છે. તો વિદ્યાર્થીઓ પોતાની સ્કિલ ઓળખી અને યોગ્ય જગ્યાએ ઘણા બધા મેનેજમેન્ટના કોર્સ થાય છે, ઘણા બધા કોમ્પ્યુટરને લગતા કોર્સિસ છે, કોઈ વિદ્યાર્થી CA કરવા માગે છે. તો આવા બધા વિદ્યાર્થીઓને મેસેજ એ જ છે કે પોતાની સ્કિલ ઓળખી અને પોતાને યોગ્ય જે લાગે એ જ ક્ષેત્રની અંદર પોતે જાય. મારું નામ ભવ્યદીપસિંહ જેઠવા. આઈ એમ બીકોમ LLB. મોરબી ઓસેમ ગ્રુપ સંચાલિત અમારી આ પાઠક સ્કૂલ કે જે આજે કોમર્સમાં સારું એક પરિણામ લઈ આવી છે. 94% જેવું અમારું કોમર્સનું પરિણામ છે. આ ઉપરાંત ધોરણ 10 તથા
સાયન્સમાં 84% જેવું પરિણામ છે. અને આના માટે મોરબી અમારું ઓસેમ ગ્રુપ કે જેઓ મોરબીમાં અમારી અત્યારના 3 સ્કૂલો હાલમાં ચાલી રહી છે, જેમાં ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CBSE બોર્ડ એફિલિએટેડ છે, જેમાં ધોરણ 1 to 12 સાયન્સ કોમર્સ. આ ઉપરાંત ગુજરાત બોર્ડ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જેમાં પણ ધોરણ 1 થી 12 ઇંગ્લિશ કોમર્સ તથા સાયન્સમાં ચાલે છે. આ ઉપરાંત અમારી મોરબીમાં સૌરાષ્ટ્ર હાઈટેક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમ વિંધ્યાવાસીની કોલેજ ઓફ IT એન્ડ મેનેજમેન્ટ, જેની અંતર્ગતમાં BCom ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, BBA, BCA, BA, PGDCA ઉપરાંત B.Ed કોલેજ તથા લો કોલેજ ચલાવવામાં આવે છે. મોરબીની અમારી 14 વર્ષની શૈક્ષણિક સફળતામાં આગળ વધી અને અમે પાઠક સ્કૂલનું અમારા ઓસેમ ગ્રુપ દ્વારા સંચાલન આ વર્ષેથી કરવાનું શરૂ કર્યું હતું, જેમાં અમને પરિણામ રૂપે રાજકોટમાં આવતાની સાથે જ આવું સરસ પરિણામ અમારા સંચાલિત મેનેજમેન્ટ, અમારા સ્ટાફ, અમારા કોઓર્ડિનેટર બધા દ્વારા એક સારું પરિણામ આપવાની જે અમારી ખેવના હતી જે પાર પાડેલી છે. અને આના માટેનો તમામ શ્રેય અમારા ટીચરો તથા વિદ્યાર્થીઓની મહેનત તેમજ અમારા કોઓર્ડિનેટર્સની મહેનત, આ બધાનો સમન્વય એટલે એક સારું રિઝલ્ટ. મારું નામ દિલીપ પાઠક છે અને હું આ પાઠક સ્કૂલમાં સંચાલક તરીકે OCM ગ્રુપ જે વાત કરી ભાઈ ભવદીપભાઈએ, એમની સાથે જોડાઈને આ સંસ્થાનો મેં વિકાસ કરવાનું એક ધ્યેય નક્કી કરેલું છે. અને એક પછી એક બહુ મને જણાવતા ખુશી થઈ રહી છે કે એક પછી એક સફળતાઓ અમારા મેનેજમેન્ટ, અમારા શાળા પરિવાર, અમારા હોશિયાર વિદ્યાર્થીઓ, ખૂબ જ સારા વાલીઓ કે જેણે અમારા દરેક નવા પ્રોજેક્ટને અમારા સફળતાપૂર્વક અમે આગળ વધીએ અને વિદ્યાર્થીઓનું એક સફળ સર્વાંગી વિકાસ બાળકનો થાય એવા તમામ પ્રયત્નોમાં સાથે રહી, વાલી મિટિંગોમાં હાજર રહી અને વાલીઓએ પણ ખૂબ સહકાર આપ્યો છે, જેથી અમે ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને આજે ધોરણ 12 કોમર્સનું ઉત્તમ રિઝલ્ટ લાવી શક્યા છીએ. એનો અમને અનહદ આનંદ અને ગર્વ છે. આ તબક્કે હું તમામ વિદ્યાર્થીઓને પણ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું. શાળા પરિવારનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે નવું મેનેજમેન્ટ આખું OCM સંચાલિત આ પાઠક સ્કૂલનો જે વિકાસ થઈ રહ્યો છે એ દિન પ્રતિદિન હજુ ખૂબ જ વિકાસ કરશે એની મને ખાતરી છે. આપની શાળાનું કેટલા ટકા રિઝલ્ટ આવ્યું છે સામાન્ય પ્રવાહનું? સામાન્ય પ્રવાહનું આમ ઓવરઓલ ગુજરાત આખામાં તો બહુ વીક આવ્યું છે, પણ અમારી રાજકોટની પાઠક સ્કૂલ જે 150 ફૂટ રિંગ રોડ પર, સરદાર રિંગ રોડ પર જે આ નાના મોવા સર્કલ પાસે અમે જે ધરાવી છે સ્કૂલ, આ સ્કૂલનું રિઝલ્ટ અમારું 94 રિઝલ્ટ છે, એટલે એનો અમને આનંદ છે. અંગ્રેજી આ વખતે ખૂબ જ અઘરું પેપર હતું, એના લીધે અમારા જે કંઈ 12-15 બાળકો ફેલ થયા છે જે અમારી મોટી સ્ટ્રેન્થમાંથી, એનું અમને થોડું દુઃખ પણ છે. નહીં તો અમારું રિઝલ્ટ હંમેશા 100% જ હોય છે. વાત કરીએ તો જે અત્યારે 12થનું રિઝલ્ટ આવ્યું, તો આપે કેવી કેવી તૈયારીઓ કરાવી હતી એને લઈને? હા, બહુ સરસ બેન આપે પ્રશ્ન પૂછ્યો. તૈયારીમાં અમે પહેલી જ વખત બાળકોને સ્પષ્ટ કીધેલું કે આપ કોઈ ટ્યુશન પ્રથા, કોઈ ગાડરિયા પ્રવાહથી દૂર રહો. અમે જે બાળકના વિષય એને નબળો લાગતો હોય, એને કોઈ ક્વેશ્ચન હોય, એની ક્વેરી હોય, એના માટે સવારની શિફ્ટ પૂરી થયા પછી બપોર પછી એ લોકો ભોજન લઈને 2 વાગે અમારે ત્યાં આવી જતા અને સાંજ સુધી અમારા સ્ટાફ પણ ફરીથી આવી અને એ લોકોને બધા ક્વેશ્ચન બધા એના સોલ્વ કરી દેતા અને ખૂબ જ સારી રીતે એ લોકો મહેનત કરીને આગળ વધ્યા. અમારી પાસે નવી ટેકનોલોજી ઘણી છે, અમે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ. અમારી પાસે લાઇબ્રેરી પણ અદ્યતન છે, જેનું પુષ્કળ રીતે બાળકોએ ઉપયોગ કરી અને વિવિધ સબ્જેક્ટોમાંથી એને લગતા સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યા છે. દેન આપની શાળાનું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, તો આપ એમના ઉજ્જવળ કારકિર્દી માટે શું મેસેજ આપવા માગો છો? બસ જે બાળકોને બેન્કિંગ ક્ષેત્રે CA, અમને ખાતરી છે કે અમારા 10 બાળકો તો CA થશે ભવિષ્યમાં. અને જે લોકોને જે એની પ્રગતિ, એના જે
આર્થિક પરિસ્થિતિને અનુરૂપ જે રીતે જે દિશામાં એ લોકોને આગળ વધવું અને એમાં અમારા એનું સતત અમારું માર્ગદર્શન, કારણ કે અમારા જે ગ્રુપ સાથે પાઠક સ્કૂલની સાથે જે OCM જે જોડાયેલું છે તો એ વિવિધ કોલેજોનો બહોળો અનુભવ, 10,000 વિદ્યાર્થીઓની એ લોકોની સ્ટ્રેન્થ છે અમારે મોરબીમાં, અને એમનું જે માર્ગદર્શન અમે સતત મળતું રહે છે. એટલે અમે આફ્ટર એક્ઝામ, આફ્ટર આ રિઝલ્ટ હજી બાળકો અમારી સાથે બધા જોડાયેલા છે અને અમારું માર્ગદર્શન સતત એમને અમે આપતા રહીએ છીએ. એમને જે દિશામાં જવું ત્યાં અમે એને પૂરેપૂરું માર્ગદર્શન આપીએ છીએ.